હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને જો મસ્ત સવારે વળી ગઈ છે. સ્વાગત છે તમારો એક મારા નવા બ્લોગમાં. તો મસ્ત અત્યારે વાતાવરણમાં તો કાંઈ છે જ નહીં. દોર્યો આપણે ડેલીની રૂટીનથી હોય બતાવી છે. આપણે ઓફિસ જવાનો ટાઈમ થતો આવે ધીમે ધીમે. પાવર બેંક નીકળી ચાર્જરમાં જોઈએ છે બધા થઈ ગયું 80% જેવું થઈ ગયું. પછી આપણે પાકશું. એકદમ નેચરલ વાતાવરણ છે અને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. ટુવેલને સૂકવી દીધું હોય. ગીતાજીનો પાઠ થઈ ગયો છે. હનુમાન ચાલીસા વચાઈ ગઈ છે. આપણે હવે જાવું ધીમે ધીમે ઓફિસ બાજુ. બાકી તો હમણાં કંઈ છે નહીં નવીનમાં તો કાંઈ, કેમ કે હવે ગામડા છે એટલે કાંઈ હોય નહીં. બાકી કાગડો આવી ગયો તો એ એક બતાવું નવીનમાં તમને. એ એક છે જો ક્યાંય ગયો ઉડીને ઠેઠ આમ ગયો બે હવા તો બેઠો. આવું હે ભાઈ, ગામડે કાગડા મળતા નથી ને અહીંયા કાગડા આવે. ઓલા નો કે હરાજ ખવાય કે નેવે નાખી દો એટલે કે કાગડા આવશે ખાઈ જાય. પણ અહીંયા હોય જ નહીં તો શું કરવાનું? કાગડા જ નથી. સિટીમાં કઈ રીતે રહેતા હોય એ ખબર નથી. એટલે મેં એવી વાત સાંભળી છે ક્યાંય એઠવાડો હોય કે નહીં, ત્યાં બધા કુંડી મને એમાં નાખી દઈએ બહાર એટલે ત્યાં હે ને કાગડા હોય વધારે. કાગડા ખાય એમ. એટલે એમ કહે છે કે ભાઈ એને મજા આવે આમાં એ વસ્તુમાં. એ વાત સાંભળી અમે એટલે આવે અહીંયા. બાકી તો આપણે જોયા નથી. એ ક્યારેક દેખાય અહીં, ક્યારેક જ દેખાય એકાદો, ક્યારેક દેખાય એકાદો. એવું છે બધું. સાફ સફાઈ કરી નાખી છે ભાઈ આપણે. ચકાટક જોઈ લો, પ્લેટફોર્મ છે રેડી એકદમ. કાલે રૂઈ ત્યાંથી ઢોકળા આવ્યા હતા ને ઢોકળા ખાધા ભાઈ. લાજવાબ એક નંબર મજા આવી છે. એમાં કંઈ ઘટે જ નહીં. ફૂલે ફૂલ કમ્પ્લીટ થઈ ગયા બે ભાઈ. આખી લોડેડ થઈ ગયું. એટલું જમી લીધું. પાણી પડે છે, વરસાદ આવ્યો નથી. પાણી કેમ પડે? ઉપરવાળા કંઈક થતા છે લગભગ તો જ પડતું હોય. પાણીમાં પડતું હોય. તમારી ગાડી ઉપર જોઈ ગયા કે હું બતાવું તમને. છે ગાડીના પંખા ઉપર જતું હોય છે પાણી. તો કાંઈ વાંધો નહીં. પહેલાં કરે આપણે કંઈ થોડા ખાટું કંઈ કોઈ કહેવાનું ન હોય. પાણી બે ફૂંકાઈ જાય. કબૂતર બેઠું એ જો પગ નથી દેખાતા એના. કેટલો મસ્ત નિરાતે બેઠો હોય શાંતિથી સાંયે. વરસાદ થાય તો બિચાકડા ક્યાંક જાય ને, ક્યાંય વરસાદ થતો નથી, ક્યાં જાય? મસ્ત બેઠું હોય. આપણે સરકે ને તો હું ના નથી પાડતો. ભલે બેઠા આવીને ભાભી ધોઈ નાખશે. બાકી આપણે નહીં, ભાભી નહીં આવે તો હું પાણી નાખી દઈ. બાકી આપણે ઉડાડવાના થતા નથી. આપણા ઘરમાં બેઠા નથી ને ખોટા એને ઉડાડવા બિચારાને. અહીંયા તો ક્યાંય નથી બેઠા, ન કરતો વળી એમ થાય કે ઉડાડ નાખો એમ. મારે જવું છે ઓફિસે અને કબૂતર બેઠું છે એટલે હું હળવે બારી બંધ કરી દઉં. હો ભાઈ સોરી, ઉડી ગયું કબૂતર. ભલે પાછું વહી આવશે પણ મારે તો બારી બંધ કરી દેવી પડે. નકર પછી અહીંયા છે ને અંદર આવી ગયા કે બહાર જવાનું ખબર ન પડે. અમુકનું હેરાન થાય એવું હે. એટલે આપણે ઓફિસ બાજુ બંધ કરી દઈએ. આ કયો એરિયો છે ને કોમેન્ટ કરજો ભાઈ. જો માર્કેટ છે ભાઈ, નકરી માર્કેટ જ છે ભાઈ. એટલામાં કયો એરિયો છે તમે કોમેન્ટ કરી દેજો બધા. જંક્શન આપણે ઓફિસેથી વિવો ઘરે હવે હે ને આપણે દીવબત્તી તો ઘરે હવે જવાનું છે આપણે જમવા. પણ હવે થોડીક વાર છે હજી જમવા જવાની. તો એક હવે પેપ્સી પડી છે તો આપણે પેપ્સી જમાવી દઈએ એટલે ટેકો થઈ જાય.
જમવા જવાનું છે 9 વાગે, હજી 8 વાગ્યા. બાકી રોહીબેન કે 11 લાગે આજ બહાર ગમે ત્યાં છે નહીં ઘેરે. અત્યારે તો એક પણ વાદળું નથી. આગળ 10 સાડા 10 થાય ને ત્યાં નકરા વાદળા થઈ જાય. અત્યારે કંઈ વાદળું છે નહીં અહીંયા. અને ભાઈ હું આજે ઉધના ગયો તો. ઉધના માણાની ડિસિપ્લિન છે એટલે એની વાત પૂછવા તમે ભાઈ. મેં આજે જોયું ખરેખર બધા સિગ્નલે માણસો ઊભા જ છે. ક્યાં એટલે ક્યાંય કોઈ સિગ્નલ તોડીને જાતું જ નથી. એટલે એની ભાઈ બહુ ડિસિપ્લિન સારી છે અહીંયા કરતાં. બધા સિગ્નલે બધા ઊભા જ રહી જાય. પણ કેવું ન પડે ઓલા ભાઈએ અત્યારે એને પીસી ઢાકેલું છે. આગળ કરશે ચાલુ પીસી, પછી એ વાયસીટી કરશે ચાલુ. ઢોકા 1 વાગ્યા 12 1 વાગ્યા સુધી રમતા હોય ભાઈ. વાયસીટીના બાદશાહ કારીગર છે ભાઈ. ચાલો આપણે જમવા જવાનું થાય પણ ટાઈમે જમી આવે ને કે પછી ત્યાં વધે નહીં જમવાનું. લો ભાઈ હાલો હવે મેં ટાઈમે જમી આવી અને એમાંથી લોક એટલે આપણે જાશું જમવા. જો આપી ગયા છે ગામડે કપડાં નાખો ને ધોવામાં. એક પછી એક આમ જો ઢગલો કર્યા છે ધોવાના. લોટરી નાખી દઉં પછી તો અહીંયા એટલા છે. લોટરી નાખી દઈએ ને તો કંઈક હળવું થાય. નકર હળવું કંઈ થાય નહીં. નકર આવીને પછી કેટલા ધોવું કપડાં. બપોરે આખો દી કપડાં ધોય ને તોય કપડાં પૂરા નહીં થાય એટલા કપડાં છે. હજી આમાંથી 3-4 જોડી થઈ જાય કલર છે બગડશે તે આવી જાય અને એ પછી ધોઈ નાખશે. આ તો આપણે નાખી દઈએ એટલા વોશિંગમાં એટલે ધોવાઈ જાય. લોન્ડ્રીમાં જવા દઈએ રવિવાર આવી જાય. અરે ઊભો થયો તો અહીંયા એ તને શું લાગે જો છે ને માણસો તમે જો એ ઊભો થતો ને એનો સીન લીધો નહીં મેં. એ હૈસે હોરે હરાવેલો શું કેવું તો જ ત્યાં સીડો હોય. ઊભો હતો એની માથે હરખો દીધો. કોને ખબર પવન ખાતો હોય છે ત્યાં ટૂંકો ત્યાં ઓછો પવન આવતો હોય છે. અને એ તો ખરેખર સીડો પણ મારું ધ્યાન પડ્યું ત્યાંથી ઉતરી ગયો. ઠાઈકો એટલે પથારી કરે તો હજે કર ગોદડું ઊંચું કરશે તો એને સેટિંગ આવશે કા. જો એ કર્યા વગર ન રહ્યો. જો એટલે કેટલું ઊંચું કરીને પાથરે. જમવા ગયા ને તે વાદળા નહોતા ત્યારે તો પાછા વાદળા આવી ગયા છે. ભાઈ અમારા ગામના દિલા કાકા એવા હે. જવું ભા મહેશભાઈ ગયા છે ને લેવા એના સંબંધી છે. હુવણ કરે જોરદાર ભાઈ. એની પાસે કાંઈ ઘટે નહીં. દેશી હુવણ હોય એની પાસે. દિલા કાકા પાસે દિલા કાકા નામ છે એનું. બોયલા વગર ના આવો શાંતિથી ધીરે ધીરે હાવ. બોલતા નહીં હસલ નહીં કરતા ખોટો. એવું છે ઓય હા તમને માધા સિવાય કોઈ ન ઓળખે. માધો શું કરે છે તો કયો હાવ સચિનમાં ગયા તા હોતે પણ તમે પાછા કેટલા વર્ષે અહીંયા એવાય છો. હા તો એમ જ હોય ને. તો બધે નો હતો મારો ફેક્ટરીમાં. હા હજી વ્યાવ પણ આ પછી ઘણા હોય ને એમ તો તમારા સંબંધી ગામના નથી ફેક્ટરી વાળા બધા. હા બાવીસિયા હા માધાન કારીગર દોસ્તાર છો ભાઈ તમે ખાસ જીગરી.
હું રહી છે પીવા જોઈએ રાતે નીંદું થતું રાખી. બીડી ને હા બીડી વગર નો હાલે હા બંધારણમાં નથી કહેતા. હા માવો ને બીડી ખાવાનું હોય ચાલે કા બસ બીડી જોઈએ મતલબ પીવાથી મતલબ છે દોડા કાઢવાથી શિવાજી નહોતી નહીં. તો પછી કઈ લીધી શ્યાર ભાઈ. હું વાત છે આખી રૂડી લઈ લીધી હા તો હવે ઉપાધિ નહીં ને હવે ઉપર નહીં. હવે હમણાં હાઈ કરો ધીમે ધીમે હા માધન્યાથી તેમ લઈને આવ્યો હોત તો ખાઈ રહ્યું હોય ને તો બહુ પીવો પણ તમે શ્યાર બહાર નહીં ગયા.